લક્ષ્મી એવા કાર્યોમાં વપરાય જે કાર્યોથી માન, સન્માન, આનંદ, પ્રસન્નતા, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. મહાદેવની કૃપાથી જેને લક્ષ્મી મળે છે તેની આવા ભગવત કાર્યોની અંદર તે લક્ષ્મીનો લક્ષ્મી કામોર્ચી શિવમ. તેથી આજના દિવસે જે કોઈ મહાદેવની ભક્તિ કરે છે તેના ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી પ્રસન્ન નથી રહેતી, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી પ્રસન્ન રહે છે. અને આપણે કેટલા ભાગ્યવાન છીએ કે આજે સોમવાર છે. દક્ષપુત્રી સતીએ જ્યારે મહાદેવની સાધના કરી હતી અને મહાદેવ જ્યારે તેમને મળ્યા હતા ત્યારે પણ સોમવાર, અને દક્ષપુત્રી સતીએ પણ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા. માતા વિરણના કહેવાથી દક્ષપુત્રી સતી ભગવાન મહાદેવનું તપ કરવા માટે હિમાલય પહાડોની કંદરામાં ગયા. શ્વેત વસ્ત્રને ધારણ કરી, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરી, ખુલ્લા વાળ મૂકી, ખુલ્લા કેશ મૂકી હિમાલય પહાડમાં દક્ષપુત્રી સતીએ મહાદેવનું જ્યારે આરાધન કર્યું ત્યારે સ્વયં મહાદેવજી જ્યારે સતીને મળ્યા ત્યારે સતીએ શ્વેત વસ્ત્રો પહેર્યા હતા, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કર્યું હતું. તેથી આજના દિવસે શ્વેત વસ્ત્ર પહેરવાનો મહિમા છે. આજના દિવસે શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરવાનો મહિમા છે. આજના દિવસે શ્વેત પુષ્પ મહાદેવને ચડાવવાનો મહિમા છે. આજના દિવસે શ્વેત નૈવેદ્ય મહાદેવને ચડાવવાનો મહિમા છે. શ્વેત નૈવેદ્ય અર્પણ કરવાનો મહિમા છે. તેથી આજે સોમવાર છે, શાંતિ આપનારો છે, સુમતિ આપનારો છે, સંપત્તિ આપનારો છે. અમે એક સુંદર એક ભજન બનાવ્યું છે. આજે સોમવાર હે. એક મિનિટ ગોતેલું હા 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 એક મિનિટ. બહુ સરસ ભજન હે સોમવાર. શાબાશ. આજે શુભ સોમવાર. શાબાશ. અમારી રચના છે. भोलेनाथ का शुभ सोमवार है, भक्तों के मन में शिव तेरी आस है. भोलेनाथ का शुभ सोमवार है, भक्तों के मन में शिव तेरी आश है. भक्तों आए तेरे द्वार, शिव जी कर दो बेड़ा पार. भक्तों आए तेरे द्वार, शिव जी कर दो बेड़ा पार. त्रिपुरारी हाथ डमरूधारी, हे नंदी पर सवारी, हे भंडारी. मेरी पूरण की जो आस शंभु, दर्शन दे जो आज संगे, सोहे मात भवानी. हाथ त्रिशूलधारी, हे नंदी पर सवारी, हे भंडारी. ताली महादेव ने वाली. हे महादेव. આજના દિવસે મહાદેવને અભિષેક કરો. ગંગા જલથી, દૂધથી, પંચામૃતથી. ઓમ નમો ભવાય શિવાય રુદ્રાય વરદાય સોનાપતિએ નિત્ય ઉગ્રાય કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય. મહાદેવ 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 મહાદેવ. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ મહાદેવ. પશુનાં પતે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च विशालाय मखगनाय नमस्ते मुखकारिणे. कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे
जल पंचामृत रुद्राभिषेक हो, बिल्व पत्र से पूजा विशेष हो। त्रिकलम त्रिगुणाकारम त्रिनेत्रम तद्र्याउदम त्रिजन्म पाप संहारम एकलोकत्र शिवार्पणम। जल पंचामृत रुद्राभिषेक हो, बिल्व पत्र से पूजा विशेष हो। चढ़े लोटा जल की धार, शिव जी सुन लो ये पुकार। चढ़े लोटा जल की धार, शिव जी सुन लो ये पुकार। त्रिपुरारी हाथ त्रिशूलधारी, हे नंदी पर सवारी, हे भंडारी। मेरी पूरण की जो आश शंभु, दर्शन दे जो आस संगे, सोहे मात भवानी। हाथ त्रिशूलधारी, हे नंदी पर सवारी, हे भंडारी। તાળી મહાદેવને વહાલી. છેલ્લે બેઠેલા પણ તાળી પાડે. હે મહાદેવ. આજ સોમવાર છે, મહાદેવની કથા છે અને એ માક્ષર માસનો સોમવાર છે. માક્ષર માસ કૃષ્ણ પક્ષ ચાલે છે. હવે એકાદશી 2 દિવસ પછી ત્રયોદશી આવશે, શિવરાત્રી, પ્રદોષ. ભૂતનાથ, ભાડનાથ, ભૈરવનાથ, શંભો, કામનાથ, ગંગનાથ, નાગનાથ, શંભો. ભૂતનાથ, ભાડનાથ, ભૈરવનાથ, શંભો, કામનાથ, ગંગનાથ, નાગનાથ, શંભો. રક્ષા કરો ભોલેનાથ ગિરી કે ભંડારી. હાથ ત્રિશૂલધારી, હે નંદી પર સવારી, હે ભંડારી. પૂરણ की जो आश शंभु, दर्शन दीजो आज संगे, सोहे मात भवानी. हाथ त्रिशूलधारी, हे नंदी पर सवारी, हे भंडारी. हाथ त्रिशूलधारी, हे नंदी पर सवारी, हे भंडारी. हाथ त्रिशूलधारी, हे नंदी पर सवारी, हे भंडारी. તો આજે આપણા ભાગ્યની આપણે પોતે સરાહના કરીએ કે આજે હું કેટલો ભાગ્યવાન છું. આજે સોમવાર છે, સફલા એકાદશી છે અને એમાંય પાછું હું સફેદ કપડાં પહેરીને આવ્યો છું. મારા જેવો કોણ ભાગ્યવાન હોઈ શકે? ને એમાંય મહાદેવની હું કથાનું શ્રવણ કરું છું. લગભગ આજે ભાઈઓ બહેનો બધા જ સફેદ કપડાં પહેરીને આવ્યા છે. હવે આ ક્રમ જાળવી રાખજો. આમ તો સફેદ કપડાં માણસ બેસણામાં જાય ત્યારે જ પહેરે છે, પણ ભગવાન મહાદેવની ભક્તિમાં શ્વેત વસ્ત્રોનો મહિમા છે. મને અમારા દસનામાં બધાય કે તમારે કેસરી પહેરવા જોઈએ, કેસરી પહેરવા જોઈએ. પહેરવા જોઈએ, સાધુ છે, ભગવા પહેરવા જોઈએ, કેસરી પહેરવા જોઈએ. પણ શિવ મહાપડ ગ્રંથમાં કહેલો છે શુભ્ર વસ્ત્ર, શ્વેત વસ્ત્ર. અને એક બીજી વાત, જે શ્વેત વસ્ત્રો પહેરે ને તેના પર માતા સરસ્વતીની કૃપા બહુ રહે. યા કુંદૈન તુષારહાર ધવલા, જે શ્વેત વસ્ત્રો પહેરે છે તેના પર માતા સરસ્વતીની કૃપા રહે છે. તેને વાણીનું પ્રભુત્વ મળે છે, તેને વાણીનો વૈભવ મળે છે. તેથી શ્વેત વસ્ત્રને તમે નકારી નહીં કાઢો. આપણે તો બસ ખાલી કોઈ ગુજરી જાય ત્યારે સફેદ વસ્ત્ર પહેરીએ, એવું ના હોય. દર સોમવારે શ્વેત વસ્ત્ર, અને મહાદેવને જ્યારે સાધના કરી છે શ્વેત વસ્ત્રને ધારણ કરવું. અને બહુ હૃદયથી કહું છું, સવારમાં ઉઠો, માતા સરસ્વતીને ભૂલ્યા વગર યાદ કરો. માતા સરસ્વતી જેની રૂઠે ને એને એવા શબ્દો બોલાવી દે, બધું સાફ કરી દે. તેથી માતા સરસ્વતી સહાય હોય તો હંમેશા સારું બોલવાની પ્રેરણા આપે માતા. તેથી સવારમાં આંખ ખોલે, માતા સરસ્વતીને પ્રણામ કરો, માતા સરસ્વતીને યાદ કરો. આપણે સ્કૂલમાં ભણતા હતા,
ત્યારે પણ આપણને માતા સરસ્વતીની વંદના કરાવતા હતા, માતા સરસ્વતીની પૂજા કરાવતા હતા. યા કુંદે યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા. શું કહ્યું? શ્વેત વસ્ત્રો ધારણી. માં શારદા, માતા સરસ્વતી શ્વેત વસ્ત્રોના ધારણ કરે છે. તેથી સફેદ વસ્ત્રો એ માતા સરસ્વતીની કૃપાનું પ્રતીક છે. અને ગૌરવ થાય મને કહેતા કે માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે. કોઈ સુંદર પ્રવચન કરતું હોય તો આપણે કહીએ તેની જીહવા પર માતા સરસ્વતી બિરાજે છે. કોઈ સુંદર ગાયન કરતું હોય તો કહીએ કે માતા સરસ્વતીના કંઠમાં બિરાજે છે. તો સુંદર કોઈ વક્તવ્ય આપે તેને જીવા પર માતા સરસ્વતી, સુંદર કોઈ ગાતું હોય તો કહીએ તેના કંઠમાં માતા સરસ્વતી. તો માતા સરસ્વતીની જીહવા પર કોણ? માતા સરસ્વતીના કંઠમાં કોણ? ભગવાન નીલકંઠ મહાદેવ, ભગવાન શિવ છે. તેથી માતા સરસ્વતીને રોજ યાદ કરો, નિત્ય યાદ કરો. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમण्डलिતકરા યા શ્વેતપદ્માસના. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેની સ્તુતિ કરે, જેની પ્રશંસા કરે, એ માત સરસ્વતી. યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિ દૈવૈ સદા વંદિતા. વિશ્વના દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેમની પ્રશંસા કરે, જેમની સ્તુતિ કરે, એ માતા સરસ્વતી છે. સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા નિશેષજાડ્યાપહા. તેથી રોજ માતા સરસ્વતીને યાદ કરો. અને અમુક ઉંમર થાય ને પછી આ શ્વેત વસ્ત્રો બહુ શોભે આપણને. પછી કાબર તેતરા ન પહેરાય, ભૂંડા લાગીએ આપણે. હે ને? આપણી ઉંમર થઈ જાય પછી અમુક વસ્ત્રો આપણે શણગાર બને, આપણો શણગાર બને. પછી ગોઠણે ફાટેલું જીન્સ પેન્ટ પહેર્યું હોય તો 80 વર્ષે સારું ન લાગે. કેવા લાગીએ આપણે નક્કી કરવાનું. તેથી યુનિફોર્મ, આપણો ગણવેશ એ પણ એક ગુણ છે. તેથી ખૂબ આદર કરું છું. સોમવારના દિવસે જેને જેને શ્વેત વસ્ત્રો પહેર્યા છે તેને ખૂબ હૃદયથી, હું ગિરિબાપુ હૃદયથી બિરદાવું છું. આપણે સૌ કથા મંડપમાં બેઠા છીએ, પણ અનેક ભાઈઓ બહેનો વડીલો મંડપની બહાર કેટલી મોટી સંખ્યામાં સૌ બેઠા છે. કારણ કે છેલ્લું તો આપણને દેખાય નહીં, પણ આ કેમેરાથી આપણને દેખાય આવે. અમારા રુદ્રાક્ષ શિવપુરાણને જ્યાં કાઉન્ટર મળે ત્યાં કાંતિમામાં કહેતા હતા કે બહાર જે મંડપની બહાર બેસે છે ને એ લોકો આરતી પૂર્ણ થઈ જાય, પ્રાર્થના પૂર્ણ થઈ જાય, ત્યાર પછી પોતાનું સ્થાન છોડે છે. આ બધું જ આપણે પૂરું કરીએ, જય જયકાર કરીએ, પછી પોતાના આસનેથી ઊભા થાય છે. મંડપમાં બેઠેલા માણસ ઉડુડ કરતા ભાગે છે, હે ને? અંદર બેઠેલા માણસો જલ્દી ભાગવા લાગે છે. પણ બહાર જેને મંડપમાં જગ્યા નથી મળી એવા વડીલો, એવા જે કથાના ચાહકો, કથાના શ્રોતા ભાઈઓ બહેનો બેસે છે, એ પૂર્ણ આરતી થાય, પ્રાર્થના થઈ જાય. જો અત્યારે તમે જોવો છો ને બધા ગાડલા નાખીને બેઠા છે. તમારે સૌએ બૂટ ચપ્પલ પડ્યા ને એનાથી પણ દૂર બેઠા છે. અને ત્યાં સુધી બેસે છે કે બધું જ પૂર્ણ પ્રાર્થના થઈ જાય ત્યાં સુધી. તેથી આ લોકોને આપણે તાલી વડે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ કે કેટલી આદરથી, ભક્તિથી કથાનું શ્રવણ કરે છે. તો હવે આ ક્રમ જાળવી રાખજો. સોમવારના દિવસે શ્વેત વસ્ત્રો ધારણ કરવા, સોમવારના દિવસે શ્વેત પુષ્પોથી મહાદેવની પૂજા કરવી, સોમવારના દિવસે શ્વેત નૈવેદ્ય અર્પણ કરવું. શ્વેત ચંદન, ચંદન 3 પ્રકારના: શ્વેત ચંદન, રક્તવર્ણ ચંદન, કેસરયુક્ત ચંદન. આ ભગવાન મહાદેવને અર્પણ થાય છે. એક ચંદન શ્વેત ચંદન આવે છે, સફેદ. એક ચંદન રક્તવર્ણ ચંદન આવે છે. બંને ચંદન ભગવાન શિવને અર્પણ થાય.
એમાં તમે કેસર ભેળવી દો એટલે કેસરયુક્ત ચંદન કહેવાય, કસ્તુરયુક્ત ચંદન કહેવાય. જ્યારે ચંદન ભગવાનને અર્પણ કરો સુખડ, ત્યારે તેની અંદર સામાન્ય જલ મિશ્રિત નહીં કરવું, તેની અંદર ગંગાજલ મિશ્રિત કરવું. ગંગાજલ મિશ્રિત કેસરયુક્ત ચંદન ભગવાનને ચંદનનો લેપ ચડાવો. જેનો મગજ બહુ તપતો હોય, જેને નાની નાની વાતોમાં ક્રોધ આવતો હોય, જેને બહુ ગુસ્સો આવતો હોય, તેને રોજ ચંદનનો માથા પર લેપ કરવો. એટલે મને નથી આવતો, પછી એવું નહીં સમજતા એમ. આ તો ત્રિપુંડ છે. ભગવાન મહાદેવને સવારમાં ચંદન ચડાવ્યું હોય ભગવાનને, તો એ ચંદન ભગવાનના નામથી તિલક કરીને આપણે આવીએ. અમારે લિંગાષ્ટકની એક પંક્તિ છે, કુમકુમ ચંદન લેપિતલિંગમ. કોઈ પણ ચંદન, કુમકુમ ચંદન, રક્તવર્ણ ચંદન, શિવજીને ચંદનનો લેપ કરીએ ક્યારેક લિંગાષ્ટકનો પાઠ કરવો. સોમવારે તો કરવો જ જોઈએ. સર્વ લિંગોની વંદના ઇતિ લિંગાષ્ટકમ. એમની વચ્ચેની એક પંક્તિ છે, કુમકુમ ચંદન લેપિતલિંગમ પંકજહાર શુશોભિતલિંગમ. કમલ પુષ્પનો હાર ચડાવો ભગવાનને. કમલ પુષ્પ મહાદેવને પ્રિય છે. વિષ્ણુ ભગવાન હજાર હજાર કમળ મહાદેવને અર્પણ કરે. તેથી જુઓ તમે, કોઈ પ્રાચીન શિવાલય હોય ને, એ સરોવરના કિનારે હોય, સરોવરમાં કમલ થાય, એ બધા જ કમલ લઈ ભગવાન મહાદેવને અર્પણ કરવા. તેથી પ્રાચીન શિવાલયો, એ બધા શિવાલયો એ સરોવરના કિનારે હોય છે. એ મહિમા છે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું છે, કુમકુમ ચંદન લેપિતલિંગમ પંકજહાર શુશોભિતલિંગમ સંચિત પાપ વિનાશલિંગમ. જન્મ જન્માંતરના પાપોમાંથી છોડાવનારો શંકર છે. સંચિત મતલબ જન્મ જન્માંતરનો જે આપણે સ્ટોક ભેગો કર્યો છે, જે સંગ્રહ કર્યો છે. એક વાત કહું, આપ તો નહીં કોઈ બોલો કહો એમ, પણ હું કહું છું, દુનિયામાં કોઈ દેવ કર્મના બંધનોમાંથી મુક્ત ન કરી શકે. અને આપણે સાંભળ્યું પણ છે કર્મના સિદ્ધાંતોમાં કે કર્મની પીડા ભોગવી પડે. કોઈ કર્મના બંધનમાંથી કોઈ દેવતા મુક્ત ન કરી શકે, પણ ભગવાન શિવ એવા એક દેવ છે, જન્મ જન્માંતરના કર્મના બંધનોમાંથી મહાદેવ મુક્ત કરી શકે છે. તેથી મહાદેવની સાધના એક જન્મને જન્મ જન્માંતરના કર્મના બંધનોમાંથી સંચિત અનેક અનેક પાપો, સંચિત પાપ વિનાશલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. તેથી ભગવાન મહાદેવનું ભજન કરો. ભગવાન વિષ્ણુજી દેવતાઓનું શું કહ્યું ખબર? દેવતાઓને એમ કહ્યું કે તમે પરોપકારી માતા પિતા કોને માનો છો? તો દેવતાઓએ તો કહ્યું કે જે સંતાનો માટે સંપત્તિ છોડીને જાય, સંતાનો માટે જમીન જાગીર છોડીને જાય, સંતાનો માટે વારસાઈ છોડીને જાય, એ માતા પિતા પરોપકારી છે. ભગવાન વિષ્ણુ કહે નહીં, જે પોતાના સંતાનો માટે ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર છોડીને જાય, એ માતા પિતા સંતાન માટે પરોપકારી માતા પિતા નથી. પરોપકારી માતા પિતા એમને સમજવા જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિનો વારસો આપે છે, એ જ પરોપકારી માતા પિતા છે. જે પોતાના બાળકોને ભગવાન મહાદેવની ભક્તિનું દાન કરે છે, એ જ પરોપકારી માતા પિતા સમજવા. તેથી આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ આપણે સમજતા હોય તો આપણા બાળકોને સ્માર્ટ બનાવવા માટે જરૂર મોબાઈલ આપજો. સ્માર્ટ મોબાઈલ. આમ તો બને ત્યાં સુધી બાળકોને મોબાઈલથી દૂર રાખો. આપ પણ મોબાઈલથી દૂર રહો. મોબાઈલ નથી, આપણા જીવનનો બોમ્બ છે.
માનસિકતા ખોરવાઈ જશે. દૂર રહો, બને તેટલા દૂર રહો. બહુ જ જરૂરિયાત હોય તેનો ઉપયોગ કરો. બને ત્યાં સુધી મોબાઈલને હાથમાં લઈને નહીં ફરવું. જે મોટા મોટા ઉદ્યોગપતિ હોય ને મોબાઈલ હાથમાં ન રાખે. નવરો ધૂપ હોય ને આ મોબાઈલ હાથમાં રાખીને ફરતો હોય. જે મોટા મોટા બિઝનેસમેનો, જે સફળ પુરુષો છે, જે મોટા ઉદ્યોગપતિ છે, તેના હાથમાં મોબાઈલ નહીં જુઓ. અને જેને કાંઈ નથી એ બબ્બે મોબાઈલ રાખીને ફરતો હોય. હાથમાં બબ્બે મોબાઈલ હોય. નહીં નહીં, આપણી માનસિકતાને બહુ જ નુકસાન કરે છે. અને બીજી હૃદયની વાત, મોબાઈલ કોઈ દી ખીચામાં નહીં રાખવો, ડાબી બાજુ. ઘણા લોકો અહીંયા મોબાઈલ રાખે, બહુ જ ખતરનાક છે. હૃદય હોય આપણું શરીર ત્યાંથી ચાલતું હોય છે, તેથી મોબાઈલ હૃદયમાં ન રખાય. અતિ નુકસાન. લોકોને ખબર જ નથી શું કરવું, કેમ કરવું. અને પૈસા કોઈ દિવસ પાછલા ખીચામાં ન રખાય. પૈસા હંમેશા હૃદય બરોબર રખાય, કારણ કે આપણું જીવન છે પૈસા. હૃદય બરોબર રખાય. હજી મેં કથા શરૂ નથી કરી. બોલો, હજી કથા શરૂ નથી. બોલો, હું મારે કરું. આવો, હવે હું શું પણ કથાનો પ્રારંભ કરું છું. નહીં, પહેલા 1 મિનિટ માટે ચારુ પેશી કરીએ. મસ્ત મસ્ત. એક બે મિનિટ ખાલી, 1-2 મિનિટ. बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी. हलता चलता, बेचता, उठता, खाता पीता, ऊँगता जागता, पवित्र अवस्था में, अपवित्र अवस्था में, कोई भी अवस्था में. महादेव
दिल से महादेव को याद करे, हृदय से महादेव को याद कर। सोमवार शांति आपनारो, सुमति आपनारो ए सोमवार, चंद्र संबंधी अमृतની વર્ષા કરનારો એ સોમવાર. સોમવાર દરેકને વહાલો લાગે, બાળકોને પણ, વડીલોને પણ, દેવતાઓને પણ. जब तक मुझ में प्राण है, मुख में शिव का नाम है. जब तक मुझ में प्राण है, मुख में शिव का नाम है. शरण में आओ शिव की, गिर की यही पुकार है. गिर की यही पुकार है. गिर की यही पुकार है. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. हे महादेव, हे महादेव. जब तक मुझ में प्राण है, मुख में शिव का नाम है. जब तक मुझ में प्राण है, मुख में शिव का नाम है. शरण में आओ शिव की, गिर की यही पुकार है. गिर की यही पुकार है. गिर की यही पुकार है. नमः शिवाय, नमः शिवाय. बोलिए साथ में. नमः शिवाय, नमः